મિત્રો જય દાદા દ્વારકાથી જેમાં હોવાની કેમ છો બધા મજામાં ને મિત્રો આજે આપણે વાત કરીએ સમાજ સેવા મિત્રો સમાજ સેવા એટલે શું આવનાર ચૂંટણીની અંદર અત્યારે ઠેર ઠેકાણે ભાષણ માં બોલાશે સેવા ખૂબ કરી અમે સમાજ સેવા લોક સેવા ધાર્મિક સેવા મિત્રો સેવા એટલે શું એમ તમે જાણો છો મિત્રો મારી પાસે જે વસ્તુ છે મારી પોતીકી છે મારા પોતાના પૈસાથી હું કમાણો છું અને એમાંથી હું કંઈક કરી છૂટું કોઈને ખબર ન પડતા એ સેવા પણ મિત્રો તમારો પૈસો છે તમારા ટેક્સનો પૈસો છે તમે હાર્ડ માસ કરી અને તમે મેળવેલો પૈસો છે તમારું ઘર માંડ માંડ ચાલે છે બે છેડા ભેગા થતા નથી આવી અવસ્થાનો પૈસો એક મજૂર 300 રૂપિયા કમાવા માટે એક મોટરસાયકલ લઈને જતો હોય ઉદાહરણ દઉં છું અને એમાં રોજ 50 રૂપિયાનું પેટ્રોલ બાળતો હોય અને એ પેટ્રોલમાં 90% એના પાસેથી ટેક્સ લેવાતો હોય વસૂલ થતો હોય એને ન ખબર પડતા એ પૈસા સરકારની તિજોરીમાં જમા થાય એ પૈસા આપણો લોક પ્રતિનિધિત્વ જે ચૂંટાવાનો છે જે લોક પ્રતિનિધિત્વ બનવાનો છે એના હાથમાં એ પૈસા આવે અને એમાં 100 રૂપિયા અને માંથી 25 રૂપિયા તમારા માટે વાપરે 75 રૂપિયા એના 60 ગાંઠના એના જેવા એના સાધુ ભાઈઓ થઈ પોલિટિક અધિકારીઓ થઈ અને વાપરી નાખે તમને ને મને બધી ખબર હોય લોકપ્રતિનિધિત્વ અમુક તો મેળવેલા અગાઉ હોય એના કૃત્ય આપણે જોયા હોય અને એ માણસે 25 રૂપિયા વાપરીને એમ કે અમે સેવા કરીએ છીએ આ શબ્દ જનમેદનીની અંદર મોટા બરાડા પાડી પાડી અને બોલાતા હોય દાખલા તરીકે ગમે તે સમાજનો હોય અને મિત્રો એ વાત કરે સેવા કરીએ છીએ 5 વર્ષ સેવા કરીનો મોકો મળ્યો છે મને 10 વર્ષની સેવાનો મોકો મળ્યો છે ખરેખર આપણે મૂર્ખ નથી સાંભળવા વાળા મેં આની પહેલા એક વાત કરી સત્ય ને ઉજાગર એમાં કોઈ વ્યક્તિ કદાચ ને ઉભો થાય ન થાય એવું નહીં એને બેસાડી દેવામાં આવે એને ગાંડો કહેવામાં આવે ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય ગમે તેની સભા હોય કે સરપંચની સભા હોય પણ તમે એવું નથી સમજતા એ બોલવાળાને બેસાડી દેવામાં આવે છે એને ધાપધમકી દેવામાં આવે છે એને ન કહેવાના શબ્દો પણ કોઈ કહેવા હોય તો કહેવામાં આવે છે જૂઠબરથી ડરાવવામાં આવે છે ત્યારે હું ને તમે માઇકાંગલા થઈ અને બેઠા હોય એ આપણી ભૂલ નથી એમ કમસે કમ એમ તો કહી શકીએ ને તમે સેવા નથી કરતા ભાઈ એ કહે છે બરોબર છે ને બોલવા દો એનો અધિકાર છે કેમ તમારે જ કહેવાનો અધિકાર છે તમે સેવા કરી છે તમે સેવા ક્યાં કરી છે એ લોકોની સેવા કરી છે લોકોને ખબર છે તો લોકો કહે છે એટલે મિત્રો હવે સેવાના પ્રશ્નો આવશે અમે આ કર્યું તમે તે કર્યું ફલાણું કર્યું તમારા ઘરના પૈસાનું તમે કર્યું છે એટલે હું આ બધા વિડિયા એ માટે બનાવું છું કે તમે આનો મર્મ સમજી શકો તમે સમજતા હશો એવું કઈ તમે અબૂત કોઈ નથી પણ દોહરાવું છું સેવા શબ્દ વાપરી અને જે મેવા મેળવે છે ને એની વાત લુપ્તરીય છે ને એટલે આ વ્યથા છે
તમારા અને મારા છોકરાના મોઢામાંથી કાઢી અને આ નપુસકલિંગ એટલે શબ્દ વાપરું છું કે સાલી કરવામાં કઈ સમર્થ નથી અને જે પોતે સત્તા ખોટી ચલાવી અને મારા ને તમારા પૈસાનો જે વ્યય કરે છે ને એની વ્યથા છે. અને માથે કે અમે સેવા કરીએ છીએ. તમે લોકોએ મને પ્રતિનિધિત્વ આપ્યું હોય, તમે લોકોએ મને આગળ પહોંચાડ્યું હોય, તમે લોકોએ તમારા બળથી હું આગળ વધ્યો હોય, ધારાસભ્ય, સંસદ સભ્ય કે સરપંચ ગમે તે થયો હોય, અને તમને એજ્યુકેટ હોય, તમે સમજવું હોય, તમે વિચારશીલ હોય, તમે જાણતા હોય, છતાં તમે આવા શબ્દો વાપરે અને ચૂપકી સાધો છો, એ તમારી મૂર્ખાઈ નથી એમ? આખીર આવું ચલાવી અને તમે સાબિત શું કરવા માંગો છો? આવા શબ્દો નો વાણી વિલાસ જ્યારે કરતા હોય ત્યારે તમે રોકતા નથી. એના લીધે તમે ભાવિમાં કેટલું નુકસાન કરવાના છો ભાવિ પેઢી માટે, તમને ખબર છે? એટલા માટે કહું છું કે ચેતી જજો, જાણજો. હવે આ જે સેવાના શબ્દો છે ને એ ડિક્શનરીમાંથી કાઢી નાખજો. સેવા કોઈ આપણી કરતું નથી, સેવા કોઈ આપણા માટે સમજતું નથી. તમે જીવનમાં એક વિચારજો, કે આવી સ્થિતિ રહીને તો સેવાનો શબ્દ એકથી લુપ્ત થઈ જશે. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય મા ભવાની.